ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. લોકડાઉનનો સમય કેવો રહ્યો અને તેમાંથી તમને શું શીખવા મળ્યું અને આવનાર સમયમાં તમને શું અપેક્ષા છે, આ જાણવા એબીપી અસ્મિતાની ટીમ પહોંચી વસ્ત્રાલના શાશ્વત વિનાયક રેસિડેન્સીમાં. જોઈએ સરકારની કામગીરીને તેઓ કેવી રીતે મૂલવી રહ્યા છે. આપણે વસ્ત્રાલના શાશ્વત વિનાયક રેસિડેન્સીમાં ઉપસ્થિત છીએ. લોકડાઉનના સમયમાં અહીંના લોકોએ કેટલી સતર્કતા દાખવી, સરકારના જે કામકાજ હતા, જે પણ યોજનાઓ હતી, કેટલા ખુશ લોકો જાણવાનો પ્રયાસ કરીશું. બેન, આપ જણાવો, લોકડાઉનની જે પરિસ્થિતિ રહી, કેટલા સતર્ક રહ્યા આપ? અમારી સોસાયટીએ તો ઘણો સપોર્ટ કર્યો છે. વગર બિનજરૂરિયાત વસ્તુએ બહાર નથી નીકળ્યા અને જે દવાખાનું મેડિકલ જે હોય એના એ જ દ્વારા અમે બહાર નીકળ્યા છે. બાકી છોકરાઓ હોય કે ગમે તે ગયડા લોકો હોય એ કોઈ પણ બહાર નીકળે અને બધાની સ્વાસ્થ્ય રાખી છે અમે લોકોએ. એમ સરકારે પણ મહત્વના જાહેરાતો કરી છે, મહત્વના પગલાઓ લીધા છે. આપ કેટલા ખુશ? ये जो लॉकडाउन किया है बहुत अच्छी चीज है, मैंने इसका समर्थन किया है. जो सरकार ने हमारे प्रति ऐलान किया है उसमें सरकार ने सिर्फ ठगाई की है हमारे लोगों के साथ में. 3 महीना लोन का पैसा न भरने की मोदी जी ने ऐलान किया था, उसमें सब बैंकों ने हमारे से दंड लिया है और हमारी पब्लिक सब ठग गई है एकदम, और किसी का एक अनाज का दाना नहीं मिला है. तो पब्लिक ने तो समर्थन किया लेकिन सरकार ने हमारा कोई भी समर्थन नहीं किया है. लिहाजा कोई भी नेता, विधायक हो कि सांसद हो, कॉर्पोरेटर हो, हमारी सोसाइटी की तरफ कोई देखने नहीं आया है. इन लोगों ने जब इनसे जवाब मांगो तो ऐसा बोल देते हमारे कोई भी हाथ में कुछ नहीं है. મહિલાઓને પણ પૂછવાનો પ્રયાસ કરીશું. બેન, આપ જણાવો, ઘણી બધી જાહેરાતો કરવામાં આવી, બેંકમાં લોનની વાત હોય કે ઘણી બધી જે કામગીરી છે, સરકારે પગલાં લીધા. કઈ રીતે આપ જુઓ છો, સરકાર સફળ કે કઈ રીતે? સરકાર સફળ છે, એ વાત સાચી છે. સરકાર બધા ફાયદા આપે છે પણ ફાયદા અમારા સુધી પહોંચતા નથી. અમે સખી મંડળ ચલાવીએ છીએ. પહેલાં અમને માસ્કનું કે તમને ઓર્ડર આપીશું તો તમે માસ્ક બનાવજો. માસ્ક અમારી જોડે 40 પૈસામાં બનાવડાવે છે પણ બહાર એ લોકો 95 રૂપિયા છે, 50 રૂપિયામાં એવામાં વેચે છે. પછી અમે બનાવવાના બંધ કરી દીધા અને અમે સખી મંડળની બહેનોને કીટ આપવાનું નક્કી કરીએ છીએ. 10 બહેનો હોય છે તો 10 બહેનોમાં 2 કીટ આપે તો 2 કીટો અમે બહેનોને કેવી રીતે વેચીએ? અમે બધી મિડલ ક્લાસની બહેનો છીએ. અમે બધું ગાર્મેન્ટનું કામ કરીએ છીએ, બધી રોજગારી. અમે પોતાના ધંધા પણ નથી મળતા. મિડલ ક્લાસની પબ્લિકો ઘરનું પોતાનું રોજીરોટી બનાવીને ખાય છે અને પોતે કમાઈને ખાય છે. બધી લેડીઝ અમારી ફ્લેટમાં બધી લેડીઝો કામ કરે છે. સખી મંડળની બહેનોને બધા કહે છે કે આ ફાયદા આપીશું આપે, પણ કોઈ ફાયદા મળતા નથી. અત્યાર સુધી અમે નથી સાધ્યું કે યુસીડી વાળા અમને કોઈ ફાયદો આપે. ઉપરથી ભરવાના હશે તો પહેલાં કહેશે, પણ જે મળવાના છે કે કોઈ હવે લોન માટે કીધું છે પણ લોનના ફોર્મ લેવા જઈએ છીએ તો કે લાઇનમાં ઉભા રહો. લાઇનમાં ઉભા તો પછી બેંકવાળા એવું કહે છે કે જે બેંકમાં ખાતું હશે આ બેંકમાં તો જ એને લોનના ફોર્મ મળશે. હવે જામીનો અમારે જ્યાં ભાડા કરવાવાળા રહેતા હોય, હવે ભાડા માટે તો કોઈ જામીન તો કોઈ આપે નહીં. પણ અમને એવું કીધું હતું, સરકારે એવું કીધું કે તમને ખાલી આધાર કાર્ડ ઉપર જ લોનના ફોર્મ મળશે. પણ આધાર કાર્ડ લેવા જઈએ છીએ તો આ બધા પ્રૂફો માંગે છે. પ્રૂફ હોય વગર તમે ક્યાંથી તમને લોનના ફોર્મ મળે? અને અમારે જ્યાં મિડલ ક્લાસવાળા લોન ઉપર જ જિંદગી જીવે છે. કેમ કે લોન મળશે તો અમે કંઈક રોજગારી, અમારા છોકરા માટે ભણતર છે, આ તે બધું અમે અમારા જ કે ભાઈ લોન લીધી છે તો અમને થોડી સહાય મળી જાય તો અમે છોકરાઓને આગળ ભણાવી શકીએ કે એની ફી છે કે આ એજ્યુકેશન માટે પણ વાપરી શકીએ. પણ અમને કોઈ સહાય મળતી નથી અહીંયા સુધી. બેન, આપ શું કહેશો? આપ કેટલા સહેમત એમનાથી? શું આપ પણ આત્મનિર્ભરનું ફોર્મ લેવા? હા, અમે ગયા હતા લેવા પણ અમને બેંકમાંથી આવો જ જવાબ મળ્યો છે કે ભાઈ આ લોન તો કે તમે સરકારી બેંકમાંથી જ મળશે અને તમારું એમાંય ખાતું હશે તો જ તમને લોન મળશે, નકર લોન નહીં મળે તમને. અને એમાંય કેટલા પુરાવો માંગે છે. સરકારે તો એવું જાહેર કર્યું નથી કે આટલા બધા પુરાવા જોઈએ એમાં. એટલે બહેનોને ત્યાં સુધી બને તો સાહેબ, આ મોદી સાહેબ તો બધાને આપે જ છે બધી વસ્તુ, પણ અહીંયા સુધી નહીં આવતો. અને અહીંયા અત્યાર સુધી તો કોઈ કોર્પોરેટર જોવાય નથી આવ્યા અહીંયા, અને કોઈને પૂછવાય નથી આવ્યા કે તમારે શું પરિસ્થિતિ છે, શું નથી. અત્યારે અહીંયા બધા મધ્યમ વર્ગના છે. મધ્યમ વર્ગના લોકો માટે બધાએ કીધું છે કે આ મધ્યમ વર્ગ લોકો માટે પણ સહાય છે, પણ અત્યાર સુધી કોઈ મધ્યમ વર્ગ માટે કોઈ અહીંયા જોવાય નથી આવ્યું અને કંઈ સહકાર મળ્યું નથી કોઈનું અમને. ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસેથી આ સમયમાં આપની કેવી અપેક્ષાઓ રહી? કેટલી સફળ રહી અપેક્ષાઓ? ચૂંટાયેલી પાંખ કોઈ પણ સત્તાની હોય, કોઈ પણ સત્તાવાળા અમારી સોસાયટીમાં આયા નથી પૂછવા માટે કે ભાઈ આ સોસાયટી અમારા અંડરમાં આવે છે, ચાહે કોર્પોરેટર હોય કે વોર્ડ પ્રમુખ હોય કે મહામંત્રી હોય. કોઈ પણ દિવસે કોઈ પણ વ્યક્તિ અહીંયા કોઈ પૂછવા આવ્યું નથી. અને હું એક સામાન્ય રિક્ષા ડ્રાઈવર છું. એક રિક્ષા છે ને એક રિક્ષા દિવસે મારો છોકરો ચલાવે છે અને રાતે હું ચલાવું છું. આજે 65 દિવસ થઈ ગયા લોકડાઉનને, પણ હવે ઘરમાં દૂધ નથી, નાના નાના છોકરાઓ છે, કઈ રીતે પૂરું કરવાનું? અત્યાર સુધી તો સંબંધ હતો તો એકબીજાથી ઉછીના મળી ગયા, પણ અત્યારે તો હવે કોઈ ઉછીના આપતું બી નથી. અને આખી સોસાયટી મધ્યમ વર્ગની છે, બીજાની જોડે કોની જોડે પણ પૈસા માંગીએ એવી પરિસ્થિતિ છે અમારી.
એએમસી પાસેથી કામગીરીની કઈ રીતની અપેક્ષાઓ, કઈ કામગીરી આપના વિસ્તારમાં થઈ? અમારા વિસ્તારમાં તો કંઈ નહીં બેન, ખાલી સેનેરાઇડ છાંટવા માટે મહિનામાં એકાદ વખત આવ્યા છે. હજુ સુધી કોઈ કામગીરી કરવા આવ્યા નથી. ફક્ત એક જ વખત આવ્યા છે અત્યારે મહિનામાં. અને અમે રિક્ષા ડ્રાઈવર છીએ. અમને સરકારે કીધું કે તમને 1 લાખ રૂપિયા લોન આપીશું, બરાબર. અત્યારે અમને કે આધાર કાર્ડ લાવો, પાન કાર્ડ લાવો, 2 જામીન લાવો, આવકનો દાખલો લાવો. હવે એક મામૂલી રિક્ષા ડ્રાઈવર આઈટી રિટર્ન ક્યાં ભરતો હોય, તો એ તમને બધું લાવી દે પૂરું. જો સરકારે ફક્ત આધાર કાર્ડ ઉપર કીધું હોય તો આ માંગવું એ ખોટું જ છે ને. હવે ક્યાં સુધી અમે રિક્ષા ડ્રાઈવર ક્યાં સુધી આવી રીતે જીવીશું? ક્યાં સુધી અમારે અન્ય લોકો પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું. મહત્વનું છે કે જે રીતે સ્થાનિક ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એમની પાસેથી કઈ રીતની આપની અપેક્ષાઓ રહી, કેટલા સફળ રહ્યા? એ કઈ અપેક્ષાઓ પૂરી થઈ જ નથી, બરાબર છે. અને આ લોકો કેવું છે કે દરેકના રોટલા એમને પોતાનો રાજનીતિ ચલાવવા માટે જે પ્રયાસ કરી રહ્યા છે, બરાબર. પણ ટાઈમ કેવું કે જ્યારે આજે મોદી સરકારે જાહેર કર્યું, બરાબર છે, પણ એના પછી બી એમના હાથ નીચેના જે બી કોર્પોરેટર છે, કાર્યકર્તા છે, એ લોકો એક પણ અહીંયા આગળ કોઈ સોસાયટીમાં કોઈ જગ્યાએ નથી પહોંચ્યા, બરાબર. એમાં પબ્લિક લોકો ભૂખી મરે છે, કોઈને પાણી નથી, સ્ટેશન ઉપર લોકો રખડી રહ્યા છે, એમને બી પાણી નથી પહોંચતું. અમે લોકો સોસાયટીમાંથી અમે હેલ્પ કરવા માટે જઈએ, બરાબર છે. તો આજે એ લોકોનો ફરજ આવે છે. આજે તમે તમારા વોટ માટે તમે આજે ઊભા રહીને 4-4 કલાક તમે ભાષણ આપો છો, બરાબર. તો તમે 1 કલાક તો માણસ માટે કાઢી શકો ને, બરાબર. કોઈ જાતની કોઈને કશી પડી જ નથી, બસ પોતાના રોટલા શેકવામાં પડ્યા છે, બરાબર. કે અમે આજે કોર્પોરેટર બની ગયા એટલે અમારા ઘરમાં અમે એસીમાં બેસી રહીએ, બરાબર છે. પબ્લિક શું કરે છે એનાથી કોઈનો કોઈ મતલબ છે જ નહીં, બરાબર છે. એટલે આપણે તો મોદી સાહેબ જો એટલી અપેક્ષા રાખીએ છીએ કે આવી તમારા હાથ નીચે જે બી કાર્યકર્તા છે, બરાબર છે, એ લોકોને તમે એ રીતનું પ્રોત્સાહન આપો કે એ લોકોને કામ કરવું જરૂરી જ છે. ના કરી શકતા હોય તો એમને રિટાયર કરો, બીજા લાવો. આજે અમે તમારી જોડે અપેક્ષા રાખીએ કે તમે દીપ જલાવો કે કંઈ બી તમે કરો, એનાથી તમે પોતે મક્કમ બનો. અમે મક્કમ બનીએ છીએ, પણ તમે તમારા હાથ નીચેના જે બી છે એમને મક્કમ બનાવવા માટે પ્રયાસો કરો. અમે તો પ્રયાસ કરીએ જ છીએ. બિલકુલ. લોકડાઉનમાં સૌથી જેટલી જવાબદારી ગવર્મેન્ટની, સરકારની હતી એટલી જવાબદારી આમ પબ્લિકની પણ હતી. કેટલી સતર્કતા આપના વિસ્તારમાં જોવા મળી, લોકોમાં કેટલી અવેરનેસ જોવા મળી, જવાબદારી કેટલી ઉઠાવી લોકોએ? જી ચોક્કસથી કે અમારા વસ્ત્રાલ એરિયાની અંદર લગભગ છેલ્લા 15 દિવસથી જ કેસ આવ્યા છે. અત્યાર સુધી લગભગ કોઈ કેસ નહોતા. એમાં પણ આ એરિયામાં તો લગભગ છેલ્લા અઠવાડિયામાં જ 1-2 કેસ આવ્યા, બાકી કોઈ કેસ નથી. એટલે લોકોએ પણ એટલી સતર્કતા જાળવી છે, સાથ અને સહકાર પૂરેપૂરો આપ્યો છે સરકારને. જ્યારે પણ એમાંય અમારી સોસાયટીમાં તો બિલકુલ એમ કોઈ પણ બહાર ન જાય, સોસાયટીના ગેટને પણ લોક વાંખી દેતા હતા. એમ લગભગ દરેક સોસાયટીના અમારા જે ચેરમેન છે, દરેક સોસાયટીના ચેરમેન સાથે સંપર્કમાં હતા અને દરેક લોકો એટલું કડક પાલન કર્યું છે કે લગભગ રોડ રસ્તા તમે જુઓ તો એકદમ સુમસામ હતા. પણ સરકાર પણ જો થોડું આવી રીતના વ્યવસ્થિત ગોઠવે અને પબ્લિક પણ જો પોલીસને સાથ સહકાર આપે તો ચોક્કસ આપણે આમાં જીત મેળવીશું. બેન, આપ જણાવો કે આપના મત પ્રમાણે સરકાર પોતાના જે નિર્ણયો હતા, પોતાની જે નીતિઓ હતી, કેટલી સફળ ગઈ સરકાર? આમ તો સફળ જ છે, પણ અમુક જે એમણે પાછળથી લીધેલા છે જે પગલાં, જેમ કે 7 તારીખથી 15 તારીખ સુધી જે સંપૂર્ણ લોકડાઉન કર્યું હતું, મારું એવું માનવું છે કે અમદાવાદમાં જો પહેલેથી એ લોકડાઉન જાહેર કર્યું હોત તો આટલા બધા કેસ ના વધત. મારું મત એવું છે. બિલકુલ, આ લોકોનો મત છે કે જેમાં લોકોએ પોતાની જે અલગ અલગ જે પરેશાનીઓ હતી, જે મુશ્કેલીઓ હતી, તેને હાલ પોતાનો જે પક્ષ છે એ એબીપી અસ્મિતાના માધ્યમથી લોકોની સામે મૂક્યો. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે સપના શર્મા, એબીપી અસ્મિતા, અમદાવાદ.